પબ્લિક એપમાં આવશે. શ્રી આનંદપીર દાદાના ઉરસ પર્વે સમગ્ર લોકોને એક સંદેશો પાઠવવાનો છે, ભાઈચારાનો સંદેશો છે. અને ગઈકાલે ચંદનના રાત્રે ભજન અને સંતવાણી જે સદગુરુ નિરંજન પંડ્યા ગુરુજી આવ્યા હતા અને મુસ્લિમ અને હિન્દુ મુસ્લિમ ભાઈચારાના ભજન સંતવાણી કરવામાં આવેલી હતી. અને આજના પર્વના દિવસે આ નાના ઉબળાના ઉર્સની અંદર, આઝમપીર દાદાના ઉર્સની અંદર દર વર્ષે ભાદરવી ચોથમાં જે છેલ્લો મેળો આ એરિયાનો જે ભરાય છે, એ તમામ ગામના આજુબાજુથી અને દૂર દૂરથી કામ ધંધાથી દુકાનો લગાવે છે અને સરસ મજાનો ભાઈચારાનો માહોલ અહીં જોવા મળે છે. તો આવા ગુજરાતની અંદર આ લોકમેળાઓની અંદર આ એરિયાની અંદર આઝમપીર દાદાનો જે લોકમેળો છે એ તારીફે કાબિલ છે. અને આ વર્ષે જે ના આવ્યા હોય, આવતા વર્ષે જરૂર આ મેળાની અને દરગાહની મુલાકાત લેજો. થેન્ક યુ વેરી મચ તારીખ મલિક. સૌનો આભાર. ખૂબ ખૂબ થેન્ક યુ. પરિવાર જાગીરદાર પરિવાર છે. એમના વડવાઓ આઝમખાન પીર બાપુ અહીંયા શહીદ થયેલા છે. ત્યાં જગદેશન પાસે ગેબંસા પીરની દરગાહ ગણે છે, ત્યાં દફન એ થયેલા છે. 1735 આસપાસ એમની શહાદત ગણાય છે. અને ગાયોને વાળવા માટે ગયેલા અને શહાદત થયેલી, એટલા માટે ત્યારથી લઈ અને આજ દિવસ સુધી આ પ્રોગ્રામ છે, આ મેળાનો કાર્યક્રમ છે કે ઉરસનો કાર્યક્રમ છે, હિન્દુ મુસ્લિમ એકતા પર કાયમ યોજાય છે. અને વર્ષો સુધી સારામાં સારી રીતે હિન્દુ મુસ્લિમ એકતાનું અહીંયા પ્રતિક આ મેળો અને આ ઉરસ બની રહ્યું છે. ગમે એટલા સારા નરસા પ્રસંગો ગુજરાતમાં બન્યા, હિન્દુસ્તાનમાં બન્યા, અહીં એવો બધા બન્યો નથી. ગઈકાલે રાત્રે પણ નિરંજન પંડ્યા સાહેબ અહીંયા ગુજરાતના શ્રેષ્ઠ ભજનિક આવેલા, જે મુખી આપણા પટેલ પરિવાર છે, એમના તરફથી લાવેલા અહીંયા. અને એમના તરફથી એમની વાડીની અંદર કાર્યક્રમ રાખેલો, એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ મેળામાં જેટલા લોકો આવ્યા છે એ તમામનો દોષાલા જાગીરદાર અને મનોજ જાગીરદાર તરફથી હું આભાર માનું છું. ધન્યવાદ.